રામ રામ સીતારામ બધાને કેમ છો બધાય? આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો. અમે પણ મજામાં જ છે. આજ તો છે રવિવાર અને આપણે વિલોગ સ્ટાર્ટ કરીએ પાછો એક બધા દિવસના જે મોડો કારણ કે સવારે તો હું દુકાને વયો ગયો હતો ને અહીંયા શાંતિ નહીં જે કંઈ કામ હતું ને આપણે આજે જોઈ લો સીડીએ બેઠા બેઠા વિડીયો સ્ટાર્ટ કરીએ. એનું કારણ છે કે અહીંયા અમારે બધો લબાસો પડ્યો હોય. આજ છે રવિવાર એટલે શાંતિ યાર લબાસો ઉખેર્યો હોય ઘણો બધો ને એટલે ન્યાયમાં એટલામાં સ્કોપ નહોતો એટલે ચાલો હું તમને બતાવું શાંતિ શું કરે છે. સવારની કરે છે પાછી વચમાં એને હુકાવા મૂક્યો ને એ પાછી અંશે બેસી ગઈ હતી ને હજી એની સાફ સફાઈ ચાલુ છે. ચાલો તો વિડીયો કન્ટિન્યુ રાખીએ. વિડીયોમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો રામ રામ સીતારામ બધાને. આપણે આજે ખેર મારો કર્યો થોડોક ફ્રીજને સાફ કરવું હતું તે આ બધું તો બરફ જામે ગયો તો ફ્રીજમાં પણ યારો હોય ને એટલે બહુ જામે જાય. મનસાન વહી ન તો બટન દબાવતા ભૂલે જાય હવા થઈ જાય તો આપણે ફ્રીજ ને બહાર કાઢીને ધોઈ નાખીએ ને સાફ કરી લઈએ તો પછી ઘરમાં ફ્રીજ લઈ લઈએ તો પછી આ બધો સામાન હે ઈ મેલાઈ જાય. એની જોતે બરફ ઓગળવામાં આ ખાનામાં તો હા ઓગળી ગયો. ચાલો તો બરફ ચેક કરવાનું તો ઓઈ ગયો હે જો ઓ કાઢે ખાનું બરોબર હાથું ઠોંકાઈ ગયું. જોઈ લ્યો બરફ જામી ગયો તો તે જોઈ લ્યો જબરજસ્ત. દિવ્યેશભાઈ કાઢ્યો અમારે આ રીતના સાફ સફાઈ શાંતિ કરે. દિવ્યેશ જાય બારોબાર નાખવા અને ફેંકી જ દેવાનો હે. હાથું ઠરે હાથું તો ઠરે ને બરફ છે. નાખે દે હા નાખે દે પોસાડ દિવ્યાને મળે ભાંગવાની જો રમા સટી બોલાવી ભૂંડણા વાટ જોવે કે નાખે તો ખાવા આવીએ નહીં દિવ્ય. જોઈ લ્યો બાકીનો ફ્રીજનો ભૂકો બધો અહીંયા શાંતિએ કાઢ્યો છે. ખાનું ઉખેરી નહીં મૂકી દીધું. હવે શાંતિ એ બરફવાળું ખાનું કાઢીને સાફ કરે. વસ્તુ પડી આપણે આખો ફ્રીજ સાફ કરવાનું છે પાણી વાળું હે ને બરફ ઓગળે ગયો એટલે આખો બરફ નીકળે ગયો હવે એને હમો કરે અને આખું ધોયું તો ગામ જોઈ લ્યો પાણી ઉડે આખું ધોઈએ તાર જ થઈ ને એ હાથ બરોબર ગઈ જો આખું ધોઈ આખે આખું ક્લિયર સાફ કર્યું. અમારો બીજો વધારાનો સામાન જોઈ લ્યો અહીંયા ઢગલો કર્યો શાંતિ એટલે ફ્રીજમાંથી કાઢી જતી બકાલાથી માંડે ને ઘણું બધું જે કંઈ છે દૂધ ને દહીં ને સાસ ને હિંહાડ બધું ના ઢગલો કર્યો હજી પડ્યા કાંઈ ત્યાં ફ્રીજમાં પછી મેલીએ ને ફ્રીજ અંદર લઈ લઈએ તો એ હારે હેઠા પડ્યા તો આપણું ફ્રીજ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ એકદમ ચોખ્ખું હાવ સણક જેવું. અહીં આપણે દૂધાણું નહીં એટલે ઓછું માદણા બોલે ફ્રીજ બહુ ન ભરાય દૂધાણા વાળાને વધારે ભરાતું એટલે સાફ કરવું પડે અને થોડાક બધું મેલાતું એટલે. ચાલો તો આવું કંઈક છે ને શાંતિ કરે છે. હવે એ કરી છે ને અંદર મૂકીને એને પછી અંદર સામાન બધો મૂકવાનો થાય ને આપણે જવાનું છે ગામમાં કારણ કે આપણે એક નવું સોપાન ચાલુ કરવા જઈ રહ્યા છે આવતીકાલે. આજ તો રવિવારનો આપણો વિલોગ લગભગ આઉટ એરિયામાં ક્યાંક ને ક્યાંક બહાર ફરવા જવાનું કે ક્યાંય સંબંધીને ત્યાં જવાનું ને એવું થતું હોય ને ત્યાંથી વિડીયો સ્ટાર્ટ થતો હોય. પણ આજ પહેલો રવિવાર અમારો એવો આવે કે ઘેર ને ઘેર અમે બનાવ્યું ને ઘેરથી પાછા ગામમાં ને ગામનો બનાવ્યું. જો કે તમને બતાવ્યું અમારું શું આગળનું પ્લાન છે. આજ મારે જવાનું હતું પોરબંદર એક મિત્રના ઘરે. મારો મિત્ર છે એ ગરેશથી અમારે ત્યાંથી લબાસો લઈને પોરબંદર રહેવા ભાગી આવ્યા છે. પરમદી આવ્યા છે એટલે એનો સામાન મારે બધું વ્યવસ્થિત કરાવવા જવાનું હતું ફિક્સ જ હતું. પણ ઓચિંતાનું અમે એક એવું પ્લાન બનાવ્યું છે ને કે અમારું જવાનું એ બધું કેન્સલ થયું છે ને આપણે એક નવું સોપાન ચાલુ કરવાનું સ્ટાર્ટ કરવાનું વિચારી લીધું તાત્કાલિક. એટલે એ આપણો આ વિડીયો આપણો અપલોડ સોમવારે થાય અને સોમવારે આપણું ઓપનિંગ એ જે અમે નવું પ્લાન કરીએ છીએ ને એનું છે. એ વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે એ પછી ને. ચાલો તો હવે અમારે ગામમાં જવાનું છે કારણ કે ત્યાં અમારે ઓલું બેનર ને બોર્ડ ને એ બધું કરવાનું છે. એટલે આપણે હવે ગામમાં જ જઈએ તો એ કામ કરતા થઈએ. પાછો આજ છે રવિવાર એટલે બીજા કોઈ કારીગર મળે ન મળે એટલે અમારે પોસ્ટર કદાચ આથી લગાડવું પડે જો કોઈ નહીં મળે મિસ્ત્રી તો. અને બાકી સામાન અમુક આવી ગયો છે એને ગોઠવવાનો છે એટલે એ પણ ગોઠવવો જોઈએ. પછી આપણે રાતના કરવાનું રાખ્યું છે કારણ કે એ સાંજે બધું ઉખેર મારો કરી વ્યવસ્થિત ગોઠવીને સવારેથી ઓપનિંગ આપણે કરી દેવાના છે. ચાલો તો તમે જોતા રહેજો અમારો વિડીયો કન્ટિન્યુ. અમે શેનું નવું સોપાન કરીએ છીએ એ તમને વિડીયોમાં કન્ટિન્યુમાં મળી જશે. ચાલો તો એવું શાંતિ
અમે તો ગામમાં જ જઈએ, હા કારણ કે આપણી દુકાન તો આપણે ખોલવાની નથી, આજ રવિવાર છે એટલે આપણે જે બીજું સોપાન છે ને ત્યાં આપણે જે કંઈ કામ છે એ ત્યાં જઈને કરવાના છે ને આજે લગભગ રાતના 12 કે 2 વાગ્યા સુધી કામ અમે કરશું અને હાલશે અમારું કામ. ચાલો તો કન્ટિન્યુ રહેજો અને સવારે વહેલું ઉઠીને પાછું આપણે ઓપનિંગ કરવાનું છે એટલે કાલે સવારે જ શાંતિને આવી છે લગભગ તો. ને સવારે દિવ્યેશભાઈનું ભણવાનું એટલે એનું ટિફિન બનાવવાનું એટલે શાંતિ થોડીક વહેલી ઉઠેદાર થાય. કાંઈ શાંતિ? હા વહેલું ઉઠવું છે કાલે દિવ્યેશને ભણવાનું છે, આપણે એમાં જવાનું છે એટલે દિવ્યેશનું ટિફિન કરવું જોઈએ ને. હા દિવ્યેશ ટિફિન ની કરવું જોઈએ ને માં જવું જોઈએ એટલે વહેલું ઉઠવું જોઈએ ને બસ એ દિવ્યેશની કામ થાય કાલે તો સુકાઈ જાય કે રે શું કહે તો આપણે મૂકે છું. હા એ તો ઢોકળું થાય એટલે વહેલા છે બેબીનભાઈ ને. ફાઇનલી આપણે દુકાને આવી ગયા છે ક્યારના અને પાછળ જુઓ ત્યાં આવ્યા છે. આપણી દુકાન નથી, આપણી બાજુમાં છે ત્યાં આપણે નવું સોપાન ચાલુ કરીએ છીએ ને આવ્યા તો એને તો જાજી વાર લાગી તો પછી અમે એક પોસ્ટરવાળો બોર્ડ છે ને કમ્પ્લીટ કરતા હતા એના હિસાબે થોડોક ટાઈમ લાગી ગયો. આ રીતના બોર્ડ છે તો મોબાઈલમાં યુઝમાં દેખાય કદાચ. આ બોર્ડ અમે કમ્પ્લીટ કર્યો છે અને આપણો માલય આવી ગયો છે અત્યારે અને બારોબાર આપણે મંડપ સર્વિસવાળા આવ્યા છે માંડવો ફોડવા. માંડવાનું કામ ચાલુ થાય છે. ચાલો કન્ટિન્યુ રહેજો. જોઈએ આ બધો માલ અહીંયા આવી ગયેલો છે આપણો, એને હવે આપણે રાતના ગોઠવવાનો થાય. અત્યારે તો એને રાઈટને એમ રાખવાનો છે કારણ કે અહીંયા બીજો ધંધો ચાલુ છે અમારે આ ભાઈનો એટલે એ ધંધો કરે. ચાલો હવે આપણે આવ્યા છે બારોબાર મંડપ સર્વિસવાળા હથોડીથી આપણે આ બોર્ડ તૈયાર કર્યો છે. એમાં દિવ્યેશભાઈને મહેનત સારી છે ભેગી. જોઈ છે ભાઈ થાંભલી પકડીને ઊભા છે, મંડપ સર્વિસનું કામ ચાલુ થાય. ફાઇનલી મંડપ સર્વિસવાળા આવ્યા હતા, અહીંયા માંડવો ઉતારીને ગયા છે હમણાં. થાંભલી થોડીક ટૂંકી થઈ એટલે મોટી લેવા ગયા છે અને 2 ટેબલ ઉતાર્યા. આપણી દુકાનમાં દુકાન ખોલી હતી એટલે એને અહીંયા અંદર મુકાવી દીધા. સવારે કાઢી લેવા, સવારે અહીંયા રાખવાના છે. અને મંડપ સર્વિસના જે કપડાં આવે છે ઉપર માંડવામાં ઢાંકવાના એ કપડાં અહીંયા મૂકી દીધા છે અને એ હમણાં ગયા છે બીજી થાંભલી લેવા એટલે હમણાં આવશે એટલે અહીંયા માંડવો લગાડવાનો છે. અને એક અમારે બોર્ડવાળો અહીંયા આવવાનો છે. બહાર જે મેઇન બોર્ડ છે મોટો બોર્ડ એમાં ઓલું મોટું પોસ્ટર આવી ગયું છે બેનર, એને લગાડવાનું છે એટલે હવે એ આવે પછી થાય કારણ કે ત્યાં સિરીઝને લગાડેલી છે એ બધું ખોલવું જોઈએ તો એ આવે પછી આપણે એ કરવાનું છે. ને બાકી તો રાતના આપણે એક મોટો ઘોડો અહીંયા લગાડી ને અહીંયા આપણે એ બધું આપણે ગોઠવવાનું છે સામાન. ચાલો તો કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી આપણે બોર્ડવાળા ભાઈ આવ્યા છે, બોર્ડ લગાવે છે બરોબર અને મંડપવાળા આવી ગયા છે. 2 કામ ભેગું હાલે છે અત્યારે કમ્પ્લીટલી. જોઈ લો આ ભાઈ અહીંયા બોર્ડ લગાવે છે આ રીતના. મંડપનું કામ ચાલુ છે. જો આ ભાઈ મંડપનું કામ કરે છે, અહીંયા બોર્ડનું કામ ચાલુ છે. તો ફાઇનલી આપણો મંડપ અને બોર્ડને જે કંઈ લગાડવાનું હતું એ બધું કમ્પ્લીટ લાગી ગયું છે અને હવે આપણે ચાલુ કર્યું છે અહીંયા આપણું કામ જે મેન કામ હતું એ અહીંયા ગોઠવવાનું કામ ચાલુ કર્યું છે. તો ગોઠવણી ચાલુ છે. અહીંયા કાર્ટૂનનો ઢગલો કરી દીધો છે, ખાલી થતા જાય છે, ગોઠવાતા જાય છે. હજી થોડુંક બાકી છે અને 12 સવા 12 જેવું તો વાગી ગયું છે. હજી લગભગ 1 વાગશે અંદાજે, એ પછી ઘેર જવાનું થાય આપણે. ચાલો તો અમારી ગોઠવણી ચાલુ છે ત્યાં સુધી ગોઠવતા રહીએ. અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણી ઓપનિંગ થઈ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. ચાલો ટાટા બાય બાય.